મારું નામ ડૉક્ટર નયનભાઈ શાહ છે. વિજયભાઈના બિલકુલ નેક્સ્ટ ડોર નેબર તરીકે અમે 35 વર્ષથી બાજુમાં જ રહીએ છીએ. પહેલાં અમે રહેવા આવ્યા, વિધિન એકાદ વર્ષ પછી સાહેબ રહેવા આવ્યા. બરાબર, જબરજસ્ત, વેરી કોઓપરેટિવ, હંમેશા તમને હેલ્પફુલ થવા માટે તત્પર હોય. તમે ફોન કરો અને એ ફોન ન ઉપાડે એવું કોઈ દિવસ બન્યું નથી. અને ભલે બીમારી માટે આપણે 108 ગણતા હોય, પણ હી વોઝ 108 ફોર ઓલ. અમારા માટે તો ખરા જ, સોસાયટીના કે રાજકોટના લોકો એમ જ કહેતા હશે કે વિજયભાઈ કાયમ આપણને હેલ્પફુલ થવા માટે તૈયાર હોય. એને જ સીએમનું એક શબ્દ ઉમેર્યો હતો કે હું સીએમ ભલે હોઉં પણ છતાંય હું સીએમ જ છું, કોમન મેન. તો એને એ જે લાગણી કે જે હતું એને પરિતાર્થ કર્યું છે. ગુજિત અવસાન બાદ એને જે પણ ટ્રસ્ટ ચાલુ કર્યું, બરાબર, એના બાળકને મધ્યમાં રાખીને કર્યું કે મારે મારા જે સોસાયટી સિવાયના બાળકો છે, જે બીજે છે, જેને કશું જ ફેસિલિટી મળતી નથી, તો મારે એ લોકોના બાળકો કેમ આગળ આવે. જેમ કે કચરા વીણતો બાળકોનો પ્રોજેક્ટ, ઘૂઘરા એટલે રમકડા માટેનું એમનો પ્રોજેક્ટ, આ બધા એવા પ્રોજેક્ટ હતા જેમાં કેન્દ્ર સ્થાને બાળકો જ હતા. અને બાળકો કેમ આગળ આવે, કારણ કે એ તો ભારતનું ભવિષ્ય છે. તમારો પાયો મજબૂત હશે તો જ ઇમારત ઊંચી બનશે અને સારી બનશે. એને ધ્યાનમાં રાખીને અને આવા માણસ આપણે એમ કે દીવો લઈને ગોતવા જાવ તો તમને ન મળે, એવા માણસ હતા. ચાલો, એ પંજાબ જવાના હતા ત્યારે મારી પાસે આવ્યા હતા. અને અમે ઘણી વાર હસતા કે દવા લેવા આવે, હું કહું સાહેબ તમારો નાસ્તો, એટલે એ એમ જ કહેતા મારો નાસ્તો મને આપી દો, બરાબર. સો ત્યારે અને વિધિના પછી 20-22 દિવસ પછી એ ત્યાં ગયા ઇંગ્લેન્ડ જવા માટે રવાના. ત્યાં નહોતા મળ્યા, કારણ કે તો ગાંધીનગરથી સીધા ગયા હતા મારી પાસે. એમનું ફિલ્ડ મોટું હતું, કોઈ પણ માણસ એને ગમે ત્યારે હેલ્પફુલ થઈ શકતા, પણ તોય મને બતાડતા કે આ તમે જોઈ લ્યો કે જ્યારે અહીંયા હોય ત્યારે, બરાબર. ગાંધીનગર તો સ્વાભાવિક છે. અમે તો જાણો જ છો બધું, તમે તો ઓળખો છો અમને કે અમારે કેવા સંબંધ હતા એની સાથે. એકદમ અમે પરિવારના મોભી ગુમાવ્યા છે એવું અમને લાગે છે કે અમે પરિવારના મોભી ગુમાવી દીધા. એના બધા ઘરના સાથે, એના ફેમિલી સાથે, એને અમારા ફેમિલી સાથે એટલો જ સંબંધ હતો, જાણે કોઈ ઋણાનુબંધ હોય અમારી સાથે. એના એવા અમારા સંબંધ હતા. ને એના નિધનના સમાચાર સાંભળીને હજી એ માનવામાં નહોતું આવતું, પણ હવે તો DNA ટેસ્ટ પણ આવી ગયો, તો હવે આપણે માનવું પડે કે ના, આ બધું સત્ય છે, સત્યતા સ્વીકારવી જ પડશે આપણે. એટલે હવે સ્વીકારવું પડે છે. પણ એના નિધનથી અમને જે ખોટ પડી છે, અમારા પરિવારમાં, અમારા સોસાયટીમાં, આપણી રાજકોટમાં, આપણા ઇન્ડિયાને જે ખોટ પડી છે, એ કોઈ દિવસ પુરાવાની જ નથી. એ લગભગ અઠવાડિયા પહેલા એ જ્યારે આવ્યા ને અહીંયા રાજકોટ, ત્યારે જ અમે એને જોયા ને બહારથી જ અમારે હાયેલો થઈ ગયું હતું. પછી મળ્યા નથી મને. એનો તો બહુ મળતાવળો સ્વભાવ ને ગીત ગાવામાં હોશિયાર. અહીંયા આવે મારી ઘરે જીંજરા ને એવું શેકા હોય તો એમ કે હાલો કિરણબેન જીંજરા શેકો, જીંજરા ખાવા છે એમ. અને એટલા હોય તો એમ કે હાલો આજે ભૂખ લાગી. જેમ અંજુબેન લંડન ગયા છે એમ ગયા હોય તો એમ કે કિરણબેન આજ ભૂખ લાગી છે, મને ચા મૂકો, નાસ્તો કરવો છે. એવા અમારા સંબંધ હતા કે ભાઈ એવું ને લાગ્યું જ નથી અમને કે આ વિજયભાઈ છે એ એક મોટા માણસ છે. હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે, બીજું કાંઈ નથી. એની મીઠી યાદોને આપણે વાગોડવી પડશે. એની યાદ તો કોઈ દિવસ ભૂલાવાની જ નથી જિંદગીમાં. મારું નામ હિનલ નયનભાઈ શાહ છે. અંતિમ સંસ્કાર થશે હવે, એમની લાસ્ટ છેલ્લી યાદો અમારી સાથે રહેશે. બસ આ દર્શન અમે કરી શકશું એમના, એટલું અમને સૌભાગ્ય મળશે. ઘણી બધી યાદગાર યાદો છે. તહેવારોમાં સાથે હતા, હસવા બોલવામાં, સોસાયટીના સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યા છે. સોસાયટીનું કોઈ મેમ્બર કે અમારા ઘરમાંથી પણ કોઈ પણ મેમ્બર અમને વિસરી નહીં શકે. નેચર શાંત, સરળ અને સીધા માણસ. ક્યારે પણ એમને મુખ્યમંત્રી પદનું અભિમાન નથી કર્યું કે ક્યારે અમને એમ નથી કીધું કે અમે મુખ્યમંત્રી છીએ તો તમે મળવા નહીં આવી શકો. હંમેશા એમને અમારા બધાનો, નાના હોય કે મોટા હોય, બધા જ કર્મચારીઓ, બધા જ કાર્યકર્તા, બધાનો જ ખ્યાલ રાખ્યો છે. સોસાયટીમાં પણ બધાની સાથે એવો જ વ્યવહાર હતો. હા, ઘણીવાર આવ્યા છે, નાસ્તો કરવા આવતા, જમવા પણ આવતા. કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે તો અમે એમની ઘરે ના જઈ શકીએ. હા, પ્રોટોકોલ છે એ ફોલો કરવા પડે, તો બી આવતા.